વચ્ચે કે યાદ આવી ગઈ, હું હમણાં આવતો હતો અહીં કથા કરવા માટે આપણે ત્યાં, તો ઘણા ખેતરો સળગતા હતા. મને દુઃખ થયું. એક પુસ્તક છે ગીતા પ્રેસ ગોરખપુરનું, ક્યાં કરે ક્યાં ન કરે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તેની અંદર સ્પષ્ટ કહ્યું છે કે જે ખેડૂત પોતાના ખેતરમાં આગ લગાવે છે એ ખેડૂતને અશાંતિ મળે. ભૂલથી પણ આપણા ખેતરમાં કોઈ દી આગ ન લગાવે. ખેતરનો શેઢો કોઈ દી સળગાવવો નહીં, કારણ કે ખેતરનો શેઢો જ્યારે સળગાવી છે ત્યારે કેટલા જીવજંતુ તડ 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 બળીને ભસ્મ થતા હોય છે. એ પાપ બધું જ ખેતરના શેઢા સળગાવનારને મળે. ઘઉંના ખેતર હતા એટલે ઓલું ઘઉં તો મશીન તે લઈ લેતા એટલે કુળ બધું ઊભું હતું એટલે આખા ખેતરમાં દિવાળી લગાડી દે, આખા ખેતરમાં અગ્નિ થાય. હવે આ ખેડૂતને સુખ ન મળે, આ ખેડૂતને અગ્નિ જેવી અશાંતિ મળે. તેથી મારા વહાલા દરેક ખેડૂત ભાઈઓને મારી પ્રાર્થના છે, કચરો હોય એક બાજુ ખાડમાં નાખી દો, ધીમે ધીમે સડી જશે, ખાતર થઈ જશે. શેઢો હોય શેઢો સાફ કરી લેવો, સળગાવવો નહીં. અને ખેતરના શેઢે કોઈ પણ પ્રકારનું વૃક્ષ હોય એ વૃક્ષને કોઈ દી કાપવું નહીં, કારણ કે વૃક્ષ આપણું જીવન છે. વૃક્ષ આપણને પ્રાણ આપે છે, વૃક્ષ આપણને જીવન આપે છે. એવું વૃક્ષનો અદ્ભુત મહિમા છે. અને ખેતરના શેઢે શેઢે વૃક્ષો વાવી આપણે. અને ખાસ કરીને તો લીમડા. ઉનાળામાં કોઈનો છાંયડો ન મળે ત્યારે લીમડાનો છાંયડો મળે. અને શિવ મહાપડ ગ્રંથમાં એ પણ કહ્યું છે કે જે માણસ સામાન્ય એક વૃક્ષ વાવે તેને દેવતાઓના 100 મંદિર બનાવવાનું પુણ્ય મળે. જે એક વડલો વાવે તેને 100 કલ્પ સુધી વૈકુંઠ મળે. જે પીપળો વાવે એને 100 કલ્પ સુધી વૈકુંઠ મળે. જે બિલવૃક્ષ વાવે ને ઉછેરે તેને 1 કરોડ શિવાલયો નિર્માણ કરવાનું પુણ્ય મળે. આ બધું આપણા પુરાણોમાં, આ બધું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. તેથી મારા વહાલા ખેડૂત ભાઈઓને મારી પ્રાર્થના છે, ખેતરમાં કોઈ દી અગ્નિ નહીં લગાડવાનું. એક વાત કહું, ધ્યાન દીજીએ. જેમ બ્રાહ્મણોનો અગ્નિકુંડ આહુતિ આપવા માટે અગ્નિ છે, એમ ખેડૂતોનો કોઈ અગ્નિકુંડ હોય ને ધન પકાવવાનો, તો ખેડૂતોનું ખેતર છે. એ આજીવિકા છે આપણી, એ આપણું જીવન છે. ખેતર આપણું જીવન છે, ખેતર આપણે આજીવિકા છે. એમાં કોઈ દિવસ ખેતરમાં અગ્નિ ન મુકાય. આપણું શાસ્ત્રો ના પાડે છે. અને રોજ ખેતરમાં પગ મૂકું એ પહેલાં ખેતરને પ્રણામ કરું, કારણ કે આપણું જીવન છે. ખેતીવાડી એ આપણી આજીવિકા છે. તેથી આ વ્યવહાર શાસ્ત્રોમાં બધું કહ્યું છે આપણા માટે. આપણને ક્યારે શું ખવાય, શું પીવાય, કઈ ઋતુમાં શું ખાવું જોઈએ, કઈ ઋતુમાં કઈ વસ્તુ નહીં ખાવી જોઈએ એનું પણ આપણને ખબર નથી. તેથી આપણને શરીરના રોગ થાય છે, આપણને માનસિક રોગ થાય છે. હવે કોઈ શાસ્ત્રોમાં એવું કહ્યું બીડી પીવી, કોઈ શાસ્ત્રોમાં એવું કહ્યું તમાકુ ખાવી, માવો ખાવો. આપણા શાસ્ત્રોમાં કહ્યું અને સ્વયં શિવજીએ કહ્યું કે માદક દ્રવ્યનું સેવન કરવું એ અપરાધ છે. આવું શંકર ભગવાને સ્વયં બોલ્યા છે. એક બહુ સરસ વાત, દક્ષિણી ગ્રંથોમાં એવું કહ્યું કે ભગવાન મહાદેવને ચૂરમાના લાડુ ધરાવીએ તો ચૂરમાના લાડુને ખસખસના બી ન લગાવે, કારણ કે ખસખસના બી એ કેફી દ્રવ્ય છે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને એક હૃદયથી ચેતવણી, ક્યારેક તમે વિદેશની યાત્રા કરો ને તો કોઈ દિવસ ભૂલથી ખસખસના બી ન લઈ જવા. એરપોર્ટ પર ઇમિગ્રેશનમાં જો ખસખસના બી આપણી પાસેથી પકડાય તો તેના માટે કોઈ કેસ કાનૂન નથી, તો સીધી જેલ પડે. આપણને વિદેશના લોકો જેલમાં પૂરી દે. તેથી કોઈ દિવસ ખસખસના બી વિદેશી યાત્રામાં સાથે ન રાખવું. મહાદેવ એટલા શ્રેષ્ઠ દેવ છે, મહાદેવ એટલા ગુણવાન દેવતા છે, મહાદેવ એટલા સુંદર છે કે જેની સુંદરતાની કોઈ સીમા જ નહીં, જેમના ગુણોની કોઈ સીમા જ નહીં, એવા ભગવાન શિવ છે. તેથી મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યોનું સેવન ન કરે. જે માદક દ્રવ્ય એટલે જે વસ્તુનો નશો આવે છે, જે કેપ આવે, કરંટ આવે છે,
એવા મહાદેવના ભક્તોએ માદક દ્રવ્યના સેવનનો ત્યાગ કરવો. આવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાને કહ્યું છે. કઈ ઋતુમાં, કયા સમયે? દક્ષ મહારાજના પુત્રી સતી જ્યારે ભગવાન શિવજીને મેળવવા માટે તપ કરવા જાય છે ત્યારે 12 મહિનાનું તપ કરે છે. શિવ મહાપડ અંતર્ગત રુદ્ર સંહિતાના બીજા ભાગની અંદર જેનું નામ સતીખંડ છે, એ સતીખંડમાં 12 મહિના સુધી સતીએ શું શું ખાધું તેનું વર્ણન છે કે કયા મહિનામાં કઈ વસ્તુ ખવાય, કયા મહિનામાં કઈ વસ્તુનો ત્યાગ કરવો. એનું એક મોટું આહાર વિજ્ઞાન છે, જેને આહાર વિજ્ઞાન કહેવાય. શું ખાવું, શું ન ખાવું, એની બધી વાતો આપણા પુરાણમાં કરી છે. અને એક મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે, કોઈ દી ઊભા નહીં ભોજન કરવું, ભૂલથી નહીં. અને કોઈ દી બૂટ ચપ્પલ જોડા પહેરીને ભોજન નહીં કરવું. પગમાં પગરખા પહેરીને કોઈ દી ભોજન ન કરે, ભોજન અપમાન છે. સવારે જ્યારે આપણે બ્રહ્મ મુહૂર્તમાં જાગીએ, આંખ ખુલે, સીધું બિસ્તર ન છોડાય. બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ આંખ ખુલે 3, 3:30, 4 વાગે એટલે આપણે નીંદર તૂટે જ. જ્યારે આપણે નીંદર ખુલે છે ત્યારે બધા જ આપણા ઈષ્ટ દેવતાઓને યાદ કરવાના છે. જેટલા ભગવાન તમને યાદ હોય, જેટલા સ્તોત્ર યાદ હોય, જેટલા અષ્ટક આવડતા હોય, જેટલા સ્તવન કંઠસ્થ હોય, બધાનો પાઠ કરી લો બિસ્તરમાં જ. ભલે બિસ્તર પવિત્ર છે કે અપવિત્ર છે એ બધું છોડો. પવિત્ર અપવિત્ર બધા મનના કારણો છે. ભગવાનનું ભજન કરવામાં, સ્તોત્ર બોલવામાં કોઈ કઈ પવિત્ર અપવિત્રતા આપણને કઈ નડતું નથી. અને ખાસ એક મારી વિનંતી છે, જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે મારા ભાઈઓ બહેનો, બ્રહ્મ મુહૂર્ત એટલે 3 વાગ્યા પછી શરૂ થાય, 3:30, 4, 4:30 આપણે આંખ ખુલે, ત્યારે ભૂલ્યા વગર બધા જ ઈષ્ટ દેવતા, પિતૃદેવતા, કુલ દેવતા, સ્થાન દેવતા, બધા જ દેવતાઓને યાદ કરી લેવાના, બધા જ ભગવાનને પ્રણામ કરી લેવાના. અને ખાસ ભૂલ્યા વગર બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાના. શા માટે? પ્રશ્ન થવો જોઈએ ને કે બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરવાનું કયું કારણ? માતા સરસ્વતીને બ્રહ્મ મુહૂર્તમાં એટલા માટે આપણે યાદ કરવાના છે કે મા સરસ્વતી આપણને સારું બોલવાની પ્રેરણા આપે. કારણ કે જે કંઈ આપણો વ્યવહાર છે એ આપણી વાણીથી થાય છે. જે કે આ વિચારો આપલે કરવા હોય તો આપણે વાણીનો જ આધાર લેવો પડે છે. જેના ઉપરથી માતા સરસ્વતી રૂઠી જાય તેને માતા સરસ્વતી એટલું કડવું બોલાવે કે કદમ કદમ પર વેરીઓ ઊભા થઈ જાય. તેથી જે માણસ બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરે છે તેની વાણીમાં મધુરતા રહે, તેની વાણીમાં મીઠાશ રહે. તેથી આજથી આપણે સૌએ આટલી મોટી સંખ્યામાં, આપણે આજે 1,00,000થી વધારે આપણે બેઠા છે, 1,00,000 ભાઈઓ બહેનોથી વધારે આપણા સૌની આજે ઉપસ્થિતિ છે. તો આપણે સૌએ આ બધું જ અનુસરણ કરવાનું છે. જો દુનિયા સુધરે કે ન સુધરે એ બધું જવા દઈએ આપણે, પણ આપણી જીવનશૈલી સુધરી જાય ને તો આપણે તો સુખી થઈ જ જાય. આપણી પોતાની જીવનશૈલી સુધરે એના માટે ભગવાનની કથા છે. દુનિયા બદલે કે ન બદલે પણ આપણે આપણો વાણી, વ્યવહાર, આહાર બદલીએ એટલે આપણી પોતાની દુનિયા બદલી જાય, બધાથી જુદી આપણી દુનિયા થઈ જાય. અને મને ભરોસો છે આ કથા સાંભળ્યા પછી અનેક ભાઈઓ બહેનો પોતાના જીવન શૈલીને બદલશે, પોતાને જીવન જીવવાની રીતને બદલશે. તો આવતીકાલથી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે માતા સરસ્વતીને ભૂલ્યા વગર યાદ કરજો. શા માટે? મીઠી વાણી બોલવાની પ્રેરણા આપે, સારું બોલવાની પ્રેરણા આપે, સારા શબ્દો આપે. શબ્દો ગોતવાનો જવા પડે, શબ્દો ફાફા ન મારવા પડે આપણે બોલવામાં. એવી સુંદર મધુર વાણી આપનારી માતા સરસ્વતી છે. તેથી સરસ્વતી આપણા પર કૃપા કરતી રહે તો આપણે મીઠું બોલીએ, સત્યસભર સારું બોલીએ તો ઘરમાં પણ પારાવાર પ્રેમ ઊભા થાય, સૌની સાથે મિત્રતા થાય, સૌની સાથે સ્નેહ થાય, સૌની સાથે આદર થાય. કારણ કે વાણીથી જ બધું થાય છે. તેથી જે માણસ બ્રહ્મ મુહૂર્તમાં માતા સરસ્વતીને યાદ કરે, અને ભગવાન સ્વયં મહાદેવજીએ સરસ્વતીના વચન આપ્યું છે, કારણ કે માતા સરસ્વતી મહાદેવના પરમ ભક્ત છે. તેથી મહાદેવે સરસ્વતીને જે કહ્યું કે સરસ્વતી, જે કોઈ તમને બ્રહ્મ મુહૂર્તમાં યાદ કરશે ને તેની વાણીમાં મધુરતા રહેશે, તેની વાણીમાં મીઠાશ રહેશે, તેના જીવનમાં કડવાશ નહીં આવે.
અનુભવ તો કરજો, અખતરો તો કરજો. આમાં કોઈ ખતરો જ નથી કાંઈ. આ વસ્તુ અપનાવવામાં કોઈ ખતરો નથી. અખતરો કરો. વાણીમાં મીઠાશ આવશે, વાણીમાં પવિત્રતા આવશે, વાણીમાં પ્રેમ આવશે, અને સૌની સાથે ખૂબ મીઠા મીઠા સંબંધો બંધાશે. પાડોશીઓ, સગા સંબંધીઓ, મિત્ર, વળગુ, વર્તુળ, આપણા કાર્યક્ષેત્રમાં જોડાયેલા બધા જ લોકો. અને દિન પ્રતિદિન આપણી ઉન્નતિ થશે, દિન પ્રતિદિન આપણી પ્રગતિ થશે, દિન પ્રતિદિન આપણને લોકચાહના મળશે, આપણને ભાવ મળશે, આપણને પ્રેમ મળશે. અને હૃદયથી અખિલ ભારતીય અદોનિશ પરિવારને, આહિર ભાઈઓને મારી પ્રાર્થના, એવું મજબૂત સંગઠન બનાવો, એવું મજબૂત સંગઠન બનાવો કહો. સામાજિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આપણું સ્થાન મોખરે હોવું જોઈએ. એવું સંગઠન બનાવવાનું છે. આ ભેગા થયા તો પછી આપણે કઈ છૂટું નથી પડી જવાનું. આપણે ભેગા થયા છીએ, ભેગા રહેવા માટે ભેગા થયા છીએ. તેથી આ સંગઠનથી કંઈક નવનીત નીકળવું જોઈએ, આ સંગઠનથી કંઈક માખણ નીકળવું જોઈએ. આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત થયા, આપણા સમાજ માટે શું કરવું, શું કરી શકીએ, કઈ રીતે આપણા સમાજને આપણે આગળ લઈ જઈ શકીએ, એના માટે ચિંતન, મનન, મનોમંથન થવું જોઈએ. તો આપણી આ કથા આપણા માટે લેખે લાગે. તો આજે સૌ યાદ રાખવાનું છે, આવતીકાલે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખુલે એટલે માં સરસ્વતીને દિલથી યાદ કરવાના છે. મારા વહાલા બહેનો, મારા વહાલા ભાઈઓ, સૌના માટે આ છે. ભલે સરસ્વતી માતાનો મંત્ર ના આવડે આપણને, આપણે સ્કૂલમાં બોલતા હતા, જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે આપણે બોલતા હતા. માતા સરસ્વતીને રોજ સ્કૂલમાં યાદ કરતા હતા, નિશાળમાં યાદ કરતા હતા. ત્યાર પછી આપણે છોડી દીધું. સ્કૂલ છોડી એટલે માતા સરસ્વતી છૂટી ગયા. જ્યારે આપણે ભણતા હતા ત્યારે માતા સરસ્વતીને સાથે રાખતા હતા. આપણે સ્કૂલમાં જતા હતા તો આપણને માસ્તર માતા સરસ્વતીને યાદ કરાવતા હતા, પ્રણામ કરાવતા હતા. અત્રિ પુત્ર ચંદ્રને, ચંદ્ર એટલે કોણ? મહર્ષિ દુર્વાસા મુનિના સગા ભાઈ. કારણ કે ચંદ્ર પણ અત્રિ મહારાજના પુત્ર, માતા અનસુયાના પુત્ર, અને દુર્વાસા મુનિ પણ અત્રિ મહારાજના પુત્ર છે અને માતા અનસુયાના પુત્ર છે. જ્યારે દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો કે તમને ક્ષય રોગ થશે, તો બ્રહ્માજી ચંદ્રને એમ કહ્યું કે ચંદ્ર, શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે એક જ માર્ગ છે, ભગવાન શિવનું ભજન કરો. તમે ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરો, ભગવાન શિવનું આરાધન કરો. ભગવાન શિવનું આરાધન દરેક શ્રાપમાંથી મુક્ત કરનારું છે. અને આપણા મનમાં એક વહેમ છે, સવારે માધવગીરી બાપુએ કહ્યું તે પ્રમાણે કે યદુવંશને શ્રાપ લાગેલો છે, કે બધાય યદુવંશને એક સાથે શ્રાપ નથી દીધો. દુર્વાસા મુનિ સાક્ષાત ભગવાન મહાદેવના અવતાર છે. આખા યદુવંશને ન કહે, જેને કૃત્ય કર્યું છે એના માટે શ્રાપ આપ્યો હતો, આપણા સૌ માટે નથી. અને એક વાત સમજો, જો આપણને શ્રાપ લાગ્યો હોય તો એટલી મોટી સંખ્યામાં આપણે ભગવાન મહાદેવના નામ સાથે ભેગા થઈ જ ન શકીએ. આ જ ભગવાનના આશીર્વાદ છે, આ જ ભગવાનનો મહિમા છે. આટલી મોટી સંખ્યામાં આપણે ઉપસ્થિત, જેવી રીતે સમંદરમાં લહેર આવી છે, આખી ખાડી ભરાઈ ગઈ છે. સમંદરના જલથી સંપૂર્ણ ખાડી ભરાય છે, એમ આપણી સૌની ઉપસ્થિતિ સંપૂર્ણ મંડપની મેદાન ભરાયેલું છે. આપણે તો મંડપમાં બેઠા બહાર નીકળીએ તો ખબર પડે, અહીં પહોંચતા કેટલો સમય લાગે છે. પોલીસની ગાડી સાથે રાખવી પડે ત્યારે તો મંડપ સુધી પહોંચી શકાય છે. એટલા ભાઈઓ બહેનો બધા જ કથા મંડપની બહાર ઉપસ્થિત છે. એ બધાને જો આપણે મંડપમાં બેસાડીએ તો આપણે મંડપમાં સમાઈએ પણ નહીં. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત અખિલ ભારતીય યદુવંશ આહિરી સમાજ, અને ખરેખર આપણા સૌ ઉપર આ દ્વારકાધીશની પરમ કૃપા છે. અને દ્વારકાધીશની કૃપા હોય તો જ ભગવાન મહાદેવની ભક્તિ મળે. જ્યાં સુધી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કૃપા ન કરે ત્યાં સુધી મહાદેવની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય આપણને? તેથી ભગવાન વેદવ્યાસજીએ શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું, જન્માંતરે
કોઈ જન્મોમાં જેને મોટું મોટું પુણ્ય, મહાન પુણ્યો કર્યા છે, એને આ શિવ મહાપડા ગ્રંથમાં પ્રેમ થાય છે. હું નથી કહેતો, ભગવાન બોલે છે. ધ્યાન દીજીએ, એકદમ શાંતિથી આપ ભક્તિ સાથે શ્રવણ કરે, ગંભીરતાથી સાંભળે. ભગવાન શું કહે છે એ બધું આપણે સાંભળવાનું છે. સુનિએ જરા. જન્માંતરે ભવેત પુણ્યમ મહદ્યસ્ય સુધીમતઃ. તેનો અર્થ એવો થાય છે, કોઈ મહાન માણસે સુધીમતઃ શ્રેષ્ઠ બુદ્ધિમાન મનુષ્ય જન્માંતરે કોઈ પુણ્ય કર્યું છે. જન્માંતરે ભવેત પુણ્યમ, આપણે સૌએ કોઈ જન્માંતરે કોઈ પુણ્યો કર્યા છે. એ પુણ્યના ફલ સ્વરૂપે આપણે શિવ મહાપડા ગ્રંથમાં પ્રેમ થયો છે. આ ગ્રંથ ઉપર આપણને પ્રીતિ થઈ છે. અગર આપણે સૌ તો ભગવાન કૃષ્ણના ભક્ત છીએ. ભગવાન કૃષ્ણની ગાથા સાંભળવી જોઈએ, કૃષ્ણની ગાથા ગાવી જોઈએ. પણ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું, મારી સામે આવીને મારું કોઈ ભજન કરે તો ઘણો હું પ્રસન્ન રહું છું, પણ મારી સામે આવીને કોઈ મહાદેવનું ભજન કરે તો હું અતિ પ્રસન્ન રહું છું. આ કે દ્વારકાધીશના ઈષ્ટ મહાદેવ છે. ભગવાન કૃષ્ણ મહાદેવના ભક્ત છે. અને જે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પાસે સામર્થ્ય છે એ બધું જ મહાદેવની ભક્તિનું ફળ છે. અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ જ કહ્યું છે, નિરંતર શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા ભગવાન કૃષ્ણ રહ્યા છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીના જીવનમાં જે તેની નજદીક આવ્યા છે તેને ભગવાન મહાદેવની ભક્તિ આપે છે. 5 પાંડવોને ભગવાન મહાદેવની ભક્તિથી પ્રેરિત કરનાર કોણ? ભગવાન કૃષ્ણજી. માતા કુંતા તો એટલા મહાદેવના ભક્ત હતા કે જ્યાં સુધી ભગવાન શિવની પૂજા ન થાય ત્યાં સુધી માતા કુંતા મુખમાં પાણી ન મૂકે, મુખમાં જલ ન મૂકે. આવા ભગવાન મહાદેવના પરમ ભક્ત માતા કુંતા નિરંતર મહાદેવની ભક્તિમાં જેમને પોતાનું જીવન વ્યતીત કર્યું છે, તે સૌને શિવ મહાપડા ગ્રંથમાં પ્રેમ થતો નથી. આવું ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે. આ શ્લોક શિવ મહાપડા ગ્રંથનો છે. શ્લોક એટલા માટે બોલું છું કે હું કાલ્પનિક વાત તમને નથી કહેતો. જે કાંઈ તમને કહું છું એ પ્રમાણ સાથે કહેવાનો પ્રયાસ કરું છું. એટલા માટે હું શ્લોક ગાવાનો, અને એક શ્લોક પુણ્ય આપે છે. એક શ્લોક આપણું ને આપણા પરિવારનું કલ્યાણ કરે છે. ભલે ઘણીવાર આપણને સંસ્કૃત સમજાય નહીં, પણ શ્રુતિ ભાષા છે, સાંભળવા માત્રથી આપણું સર્વ મંગલ થાય છે. એવો મહિમા શિવ મહાપડા ગ્રંથના શ્લોકોનો છે. તેથી આ ભગવાન બોલ્યા છે. શું બોલ્યા છે? જન્માંતરે ભવેત પુણ્યમ મહદ્યસ્ય સુધીમતઃ તસ્ય પ્રીતિર્ભવેત તત્ર મહાભાગ્યવતો મુને. મહાભાગ્યવતો મુને. મહાન ભાગ્યવાન હોય તેને શિવ મહાપડા ગ્રંથમાં પ્રેમ થાય છે અને પ્રીતિ થાય છે. આ કથા સાંભળવાથી પુણ્ય મળે છે આપણને, પણ સફળતાના સુખ તો ત્યારે મળે કથા સાંભળ્યા પછી. કથામાંથી આપણે કંઈ એવી વાત હોય કે આપણે જીવનમાં ઉતારીએ ને આપણું જીવન પરિવર્તન કરીએ. જ્યાં સુધી પરિવર્તન ન આવે ત્યાં સુધી સફળતા અને સુખ કેવી રીતે આપણને મળે? પુણ્ય મળવું એ વસ્તુ અલગ છે, અને જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળવી એ પણ એક વસ્તુ અલગ હોય છે. આપણે ઘણીવાર માનસિક, શારીરિક દુઃખી કેમ થાય છે? કારણ એક કે આપણી પાસે રહેણી કહેણી, ખાણીપીણી યોગ્ય નથી. આજે મોટા મોટા રોગ થાય છે તેનું કારણ કયું? કારણ કે શાસ્ત્ર સંમત આપણે આહાર ન સમજ્યા, શાસ્ત્ર સંમત આપણે વિહાર ન સમજ્યા. શાસ્ત્ર હર હર
Shiva